હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે 22 થી 28 ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે। હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે આ સિસ્ટમની અસર જોવા મળશે। આ બે સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે। બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિવસોમાં વરસાદે દસ્તક દીધી છે। દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ જિલ્લા મથક અમીરગઢ અને પાલનપુર વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી। પાલનપુર વિસ્તારમાં સદરપુર, કરજોડા અને લુણવા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। અમીરગઢ પંથકમાં ધનપુરા, જોરાપુરા અને સરોતરા સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। શ્રાવણ માસના છેલ્લા વરસાદથી ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ વરસાદથી ખેતીવાડીને ફાયદો થશે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે। હવામાન વિભાગે આવતીકાલે સાબરકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, સુરત, તાપી અને ડાંગમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। अभी हल्का से मध्यम बरसात रहेगा। हमारा गुजरात का जो रीजन है, गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा। गुजरात रीजन में हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में अगले 7 दिन के लिए दिया गया है ऑरेंज वार्निंग के साथ। इसमें अगले 5 दिन हमारा थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ का भी वार्निंग है। विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में रहेगा। अभी हेवी रेनफॉल, हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ गुजरात रीजन में जो डिस्ट्रिक्ट हम लोग दिया है आज, अरावली, माहीसागर, नवसारी, वलसाड और दादरा नगर हवेली के लिए दिया गया है। हेवी रेनफॉल येलो वार्निंग के साथ बनासकांठा, पाटन, मेहसाना, साबरकांठा, गांधीनगर, खेड़ा, पंचमहल, छोटा उदयपुर, दांग और नवसारी के लिए दिया गया है। और अगले जो 6 दिन है सौराष्ट्र कच्छ के लिए 23 से लेकर 28 अगस्त तक हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है आइसोलेटेड